તો બાળમિત્રો મજામાં ને? ચાલો આજે આપણે સ્ટાન્ડર્ડ 5 ચેપ્ટર 10 10મો અને 100મો ભાગ. તો બાળમિત્રો આપણે અગાઉના વિડીયોની અંદર મીમીને સેમીમાં, સેમીને મીટરમાં, રૂપિયા પૈસાનું રૂપાંતર શીખી ગયા. એ જ રીતે આપણે દશાંશ અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી પણ શીખી ગયા. આજે આપણે ચોપડીનું પાના નંબર 135 ઉપરનો પ્રવૃત્તિ જોઈશું. બરાબર, જે આપણને અહીં શાની પ્રવૃત્તિ આપી છે? દેડકાની. બરાબર, તો અહીં આપણને આ દેડકાની એક પ્રવૃત્તિ આપી છે. એ તમે દેડકા જોયા છે? ક્યાં? તમે કેટલા ભિન્ન પ્રકારના દેડકા જોયા છે? શું તમામ દેડકાની લંબાઈ સરખી છે? અહીં બે રસપ્રદ ઉદાહરણ આપેલા છે. બરાબર બાળમિત્રો, તો તમે દેડકા જોયા છે? તો હા બાળમિત્રો, જોયા જ હશે ને. ચોમાસાની ઋતુમાં આપણે ઘણી જગ્યાએ દેડકા જોઈએ છીએ. બરાબર, કયા રંગના દેડકા જોયા છે બાળમિત્રો? તો લીલા પણ હોય છે. કેવા? લીલા. બરાબર ને. પછી બદામી હોય છે ને બાળમિત્રો, બદામી રંગના પણ હોય છે. કેવા? બદામી. બરાબર, તમે જોયા હશે બાળમિત્રો. એ નાના મોટા ભિન્ન પ્રકારના આપણે દેડકા જોઈએ છીએ. હવે આપણે સોનેરી દેડકો. આ પ્રકારના દેડકા વિશ્વમાં સૌથી ઓછી લંબાઈના હોય છે. તેમની લંબાઈ માત્ર 0.9 સેમી જેટલી જ હોય છે. સોનેરી દેડકો હોય છે બાળમિત્રો, એ વિશ્વમાં, બરાબર, વિશ્વ એટલે આખી દુનિયામાં સૌથી ઓછી લંબાઈનો હોય છે. તેની લંબાઈ માત્ર કેટલી છે? 0.9 સેમી છે. બરાબર, અનુમાન કરો કે આવા દેડકા તમારી નાનકડી આંગળી પર પણ બેસી શકે છે. આવા દેડકા છે ને બાળમિત્રો, એ તમારી આંગળી ઉપર પણ બેસી શકે છે. બરાબર, હવે વિશાળ દેડકો. વિશાળ એટલે કે મોટા દેડકા. પરંતુ દેડકાની તમામ જાતિઓ આ સૌથી લાંબો દેડકો છે. તેની લંબાઈ આશરે 30.5 સેમી જેટલી હોય છે. આ સૌથી મોટો દેડકો છે. બરાબર, એની લંબાઈ કેટલી છે? 30.5 સેમી જેટલી હોય છે. હવે આપણે ચિત્ર દ્વારા આ દેડકા જોઈએ. બરાબર, તો જુઓ, આ જે આપણને આપ્યા છે એ આ કેવો દેડકો છે? સોનેરી. કેવો છે? સોનેરી. જે આપણી આંગળી ઉપર પણ બેસી શકે છે, એટલો નાનો હોય છે. બરાબર, જ્યારે આ દેડકો કેવો છે? વિશાળ એટલે કે મોટો, જે આપણા હાથ ઉપર બેઠો છે. બરાબર ને. ખ્યાલ આવે ને બાળમિત્રો કે સોનેરી દેડકો કેટલો હોય છે? 0.9 સેમીનો જ છે. બરાબર, જ્યારે વિશાળ દેડકો 30.5 સેમીનો છે. બરાબર, હવે 0.9 સેમી એટલે કેટલા? તે મીમી જેટલું છે. 0.9 સેમી એટલે કેટલા? તો આપણને ખબર છે બાળમિત્રો કે 10 મીમી બરાબર 1 સેમી. બરાબર, તો 0.9 સેમી એટલે કેટલા? તો 9/10. બરાબર ને, ગુણ્યા 10. 10 સામે ઉડી જાય તો કેટલા મીમી થાય? 9 મીમી. જુઓ આ રીતે આપણને ખબર છે કે 10 મીમી 1 સેમી બરાબર કેટલા મીમી? 10 મીમી. તો 0.9 સેમી બરાબર કેટલા? બરાબર, તો આપણે લખી શકીએ અહીંયા 9 ગુણ્યા 10/10. દશાંશ ચિહ્ન દૂર કર્યું, 10 ઉડાડી દઈએ તો કેટલા વધે? 9. તો કેટલા મીમી થાય બાળમિત્રો? 9 મીમી. જેને આપણે 1 સેમીના 10મા ભાગમાંથી 9 ભાગ, કેટલું બાળમિત્રો? 10મા ભાગમાંથી 9 ભાગ બરાબર જેટલું કહી શકાય. બરાબર, એ જ રીતે 30.5 સેમી બરાબર ખાલી જગ્યા સેમી અને ખાલી જગ્યા મીમી. તો 1 મીમી બરાબર 1 સેમી બરાબર 10 મીમી. તો દશાંશ ચિહ્ન પછી કેટલો આંકડો કપાય? 1 જ. બરાબર, તો 30.5 છે. બરાબર, તો આપણે આને લખી શકીએ 30 સેમી 5 મીમી. એક જ અંક મીમીમાં જાય. આશરે કેટલા દેડકા 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય? બરાબર, તો આપણને ખબર છે કે 1 મીટરના સેમી કેટલા બાળમિત્રો? 100.
કેટલા 100. હવે મોટા દેડકાની લંબાઈ કેટલી છે 30.5 બરાબર. તો 0.5 છે બરાબર 30.5. 1 મીટરના સેમી કેટલા 100. તો આપણે 100 ને 30 વડે ભાગીએ બરાબર. તો આપણને કેટલા મળે એ જોઈએ. તો જુઓ આ 30 100 1 મીટરના સેમી 100 100 ભાગ્યા 30 3 તરી 9 એક વધે ઉપરથી ઉતાર્યા 10 ફરી પાછા 3 તરી 9 જ આવે બરાબર. એટલે ઓછામાં ઓછા કેટલા દેડકા આશરે કેટલા દેડકા બેસે બાળ મિત્રો 3. કેટલા ગોઠવી શકાય 3 બરાબર. જો તેઓને એક હરોળમાં ગોઠવવામાં આવે તો કેટલા નાના દેડકા 1 મીટરમાં 1 મીટરની જગ્યા રોકે બરાબર. તો નાના દેડકાને ગોઠવવા તો 1 મીમી બરાબર કેટલા સેમી 100 સેમી એટલે કે 1000 મીમી. આપણે 1000ને 9 વડે ભાગીએ બરાબર. તો કેટલા આવે બાળ મિત્રો 111. આશરે કેટલા દેડકા ગોઠવી શકાય 111. ખ્યાલ આવે ને બાળ મિત્રો. હવે ચાલો હવે આપણે એક મહાવરો જોઈએ બરાબર. ખિલ્લીની લંબાઈ 2 સેમી અને ખાલી જગ્યા મીમી. અહીં આપણને ખિલ્લી આપી છે જુઓ બરાબર. આ ખિલ્લી છે એને આપણે જોઈ શકીએ છીએ કે 2 તો આખા છે જ અને પાછળ કેટલા કાપા છે 3 પૂરા નથી 3 થી 1 આગળ છે બરાબર. આ લીટી કરેલી જ છે. તો 2 સેમી અને 9 મીમી અથવા તો 2.9 મીમી પણ લખી શકાય બરાબર ને બાળ મિત્રો. ચાલો એ જ રીતે અહીં આપણને એક ભીંડો આપ્યો છે બરાબર. અને આ શું આપી છે એક ફૂટપટ્ટી. તો આ ફૂટપટ્ટી ઉપર અંકિત માપ કરવું પડે બરાબર. આપણે ફૂટપટ્ટીની અંદર કરેલું જ હોય છે. અહીંયા 1 બરાબર 2 આ 3 પછી 4 5 5 6 બરાબર 7 કરેલું હોય છે ને. તો આપણે આ ફૂટપટ્ટીની માપી હોય તો અહીં 8 બરાબર 8 છેલ્લે કેટલા આવે 10 અને આશરે આપણે જોઈ શકીએ છીએ. તો આમ લીટી કરીએ આપણે બરાબર. તો 8 પોઈન્ટ કેટલી વંચાય છે 3 મીમી. 8 સેમી 3 મીમી. આપણે એને 8.3 પણ લખી શકીએ છીએ બરાબર ને બાળ મિત્રો. આ રીતે તમારે પણ તમારી આ તો આપણે અગાઉ વિડીયોમાં શીખી જ ગયા છે કે કેવી રીતે માપવું બરાબર ને બાળ મિત્રો. ચાલો હવે આપણે આગળ આ શીખવાનું છે બરાબર. અહીં આપણને શું આપેલી છે રંગબેરંગી ડિઝાઇન આપેલી છે બરાબર ને બાળ મિત્રો. તો આપણે હજુ વધુ ખ્યાલ આનો વિડીયો દ્વારા તો મેળવીશું જ પણ આપણે ચોપડીમાં પણ શીખી જઈએ. અહીં રંગબેરંગી ડિઝાઇન આપી છે. તો આ કાગળનો કેટલામો ભાગ વાદળી રંગનો છે પહેલાં તમારે એ વિચારવાનું કે કુલ કેટલા ભાગ છે ગણો બરાબર. આ 1 2 3 4 5 6 7 8 9 ને 10 ભાગ છે. કેટલા ભાગ છે બાળ મિત્રો 10 બરાબર. આ 10 ભાગ છે એમાં કેટલામો ભાગ વાદળી રંગ રોકે છે 1 જ બરાબર. તો આપણે અહીં શું લખીશું 1/10. કેટલો આવે બાળ મિત્રો 1/10. આ કાગળનો કેટલામો ભાગ લીલો રંગ દર્શાવે છે. તો જુઓ આપણે જોઈ શકીએ લીલોમાં આ 1 આ 2 અને આ 3 ભાગમાં લીલો રંગ છે. કુલ કેટલા ભાગ છે 10 ભાગ છે બરાબર. તો આપણે શું લખી શકીએ 3/10 બરાબર ને. 3/10 એટલે કે 10 ભાગમાંથી 3 ભાગમાં લીલો રંગ છે. કયો રંગ આ કાગળનો 0.2 જેટલો ભાગ ઢાંકે છે. તો 2 ભાગમાં કયો રંગ છે 2 ભાગમાં જુઓ 0.2 જેટલો ભાગ ઢાંકે છે બરાબર. તો આખા 2 ભાગમાં તો પીળો રંગ જ છે. લાલ છે પણ લાલ બીજો સ્તંભ છે એ અડધો જ છે બરાબર. જ્યારે પીળાના 2 આખા ભાગ છે બરાબર ને બાળ મિત્રો. તો કયો રંગ આવે પીળો. કયો આવે પીળો બરાબર ને. પીળો રંગ 0.2 જેટલો ભાગ ઢાંકે છે. અરે આ કાગળનો 0.1 ભાગ વાદળી પટ્ટીનો છે બરાબર બાળ મિત્રો. તો અહીં 0.1 ભાગ એ વાદળી રંગનો છે બાળ મિત્રો. તો છે બરાબર ને છે જ ને કારણ કે 10માંથી 1 ભાગ વાદળી રંગનો છે. 1/10 મૂકીએ 10 10 ઉડી જાય એટલે કેટલો આવે 1 ભાગ બરાબર ને.
હવે આપણે શું જોવાનું છે જુઓ એ જ રીતે આપણને હવે બીજા કાગળના જુઓ દરેક પટ્ટી 10 સમાન ખાનામાં વિભાજિત છે. તમે બધા મળીને કુલ કેટલા ખાના છે અહીં આપણને એક આ ચિત્ર આપ્યું છે બરાબર ને જુઓ બરાબર. હવે આની અંદર કુલ કેટલા ખાના છે બરાબર. તો બધા મળીને કુલ કેટલા ખાના છે એ આપણે શોધવા છે. તો આપણે પહેલાં આડા ખાના ગણીએ. આડા ખાના કેટલા છે જુઓ 1 2 3 4 5 6 7 8 9 ને 10. એ જ રીતે આડી ઊભી 1 2 3 4 5 6 7 8 9 ને 10 બરાબર. 10 આડા ને 10 ઊભા તો કુલ મળીને કેટલા ખાના થાય બાળ મિત્રો 100. કેમ 10 ગુણ્યા 10 આ 10 આડા ગુણ્યા 10 ઊભા બરાબર કેટલા થાય 100. કેટલા થાય બાળ મિત્રો આખા ખાના કેટલા છે 100 બરાબર. શું કાગળમાંનું દરેક ખાનું 100માં ભાગનું છે તો હા બરાબર. દરેક ખાનું 100માં ભાગનું છે જ. એક ખાનું 100 ભાગ છે એમાંથી દરેક એક ખાનું 100માં ભાગનું છે બરાબર. તેમાં કુલ કેટલા વાદળી રંગના ખાના છે જુઓ એક આખી લાઈન છે તો કુલ કેટલા થાય 10. કેટલા થશે 10 એટલે કે 10/10 ખાના વાદળી રંગના છે. કેટલા 10. શું કાગળનો 10/100મો ભાગ વાદળી રંગનો છે તો હા કુલ ખાના 100 છે એમાંથી 10 ભાગના ખાના વાદળી રંગના છે. તો શું આવે બાળ મિત્રો હા બરાબર ને. એ જ રીતે આપણે જોયું કે કાગળનો 1/10 ભાગ વાદળી રંગનો છે જેને આપ કહી શકીએ કે કાગળનો 0.1 ભાગ લખ્યો છે બરાબર. તો શું આપણે અહીં શું કર્યું છે આપણે જોયું કે કાગળનો 1/10 ભાગ વાદળી રંગનો છે બરાબર. કેટલા રંગનો છે વાદળી રંગનો છે. તો કાગળનો 0.1 ભાગ લખ્યો જેને આપણે કાગળનો 0.1 ભાગ લખ્યો છે બરાબર ને બાળ મિત્રો. તો આપણે કહી શકીએ કે 1/માં કેટલા આવ્યા કુલ ખાના કેટલા હતા બાળ મિત્રો 100 હતા. એમાંથી વાદળી રંગ કેટલો હતો 10 ખાનાનો હતો. તો આપણે શું લખીએ 10/100 લખીએ. આ એક મીંડું ઉડી જાય બરાબર બાળ મિત્રો. તો શું આવે 1/10 આવે બરાબર. આપણે શું લખીએ 0.1 લખીએ ને બાળ મિત્રો. તો 0.1 ભાગ થાય જ ને બાળ મિત્રો. તો હા 0.1 ભાગ થાય. ખ્યાલ આવે ને બાળ મિત્રો. તો તમારે આ રીતે તમારે પણ રંગના આધારે તમારી સ્વાધ્યાય પોથીમાં પણ કેટલાક ખાના પૂરવાના છે બરાબર ને બાળ મિત્રો. હવે આપણે આગળ જોઈએ. અહીં જુઓ આપણે 10 પૈસાને 0.1 રૂપિયા એવું લખી શકીએ બાળ મિત્રો. 0.1 લખી શકીએ કેમ 1 રૂપિયો બરાબર 100 પૈસા છે બરાબર. તો 10 પૈસાને આપણે 0. એવું લખી શકીએ. હા આવે બરાબર. કેટલા ખાના લાલ રંગના છે અને તે કાગળનો કેટલામો ભાગ રોકે છે બરાબર. તો કેટલા ખાના આપણે જોયું બાળ મિત્રો આગળ કે કેટલા ખાના લાલ રંગના છે જુઓ આપણે જોઈએ. અહીંયા કેટલા છે આ 10 અને 1 2 3 4 ને 5 એટલે કુલ કેટલા થયા 15. કેટલા ખાના છે 15 બરાબર. તો લાલ રંગના ખાના કેટલા હતા 15 એટલે શું આવે 15/100 બરાબર આવે ને. કુલ ખાના 100માંથી 15 ભાગ એટલે 0.15 પણ લખી શકાય. હવે કાગળને 3/100 ભાગ કાળા રંગનો છે. શું આપણે કહી શકીએ 0. ખાલી જગ્યા ભાગ કાળા રંગનો છે તો કહી શકીએ નીચે 100 છે તો દશાંશ ચિહ્ન પછી કેટલા અંક આવે બાળ મિત્રો 2. જો 10 હોય તો 1 અને 100 હોય તો 2. અહીંયા તો 3 જ છે તો આપણે શું લખીશું 0.3. શું લખીશું 0.03 ભાગ કાળા રંગનો છે બરાબર. એ જ રીતે કાગળમાં કેટલા સફેદ ખાના છે બરાબર. આપણને એવું પૂછ્યું છે કે કેટલા સફેદ ખાના છે બરાબર. તો આપણે જોઈ શકીએ કે કાગળની અંદર
22 જેટલા ખાના કેવા હતા? સફેદ. કેવા હતા? સફેદ. બરાબર ને? તો 22. બીજા કાગળનો કેટલો ભાગ સફેદ છે? તો આપણે શું લખીએ બાળ મિત્રો? આખો કાગળનો ખાના કેટલા હતા? 100. બરાબર? તો આપણે શું લખી શકીએ? 22/100 ભાગ સફેદ રંગનો છે. ખ્યાલ આવે ને બાળ મિત્રો તમને? ચાલો હવે એ જ રીતે આપણે રમતોત્સવ જોવાનો છે. બરાબર? શું જોવાનું છે? રમતોત્સવ. તમારી સ્કૂલમાં પણ થાય છે ને બાળ મિત્રો? આ વખતે તો લોકડાઉનના લીધે નથી થયો. બરાબર ને? દર વર્ષે આપણી સ્કૂલમાં પણ રમતોત્સવ થાય છે. તો મલપુરમની શાળાનો રમતોત્સવ હતો. લાંબી કૂદમાં 5 વિદ્યાર્થીઓ ભાગ લીધો. કઈ કઈ? ટીના, મીના, રેહના, અનુ અને અમીના. બરાબર? તો ટીના 3.50 મીટર. બરાબર? મીના 4.5 મીટર કૂદી. રેહના 4.50 મીટર કૂદી. અનુ 3.5 મીટર કૂદી. અમીના 3.35 મીટર કૂદી છે. બરાબર? હવે ટીનાને 3.50 મીટર કૂદકો લગાવ્યો છે, જે 3 મીટર 50 સેમી કહેવાય. પરંતુ અનુએ કેટલો કૂદકો લગાવ્યો છે બાળ મિત્રો? બરાબર? અહીં આપણને પ્રશ્ન કર્યો છે કે અનુએ કેટલો કૂદકો લગાવ્યો છે? તો આપણે જોઈએ અનુએ કેટલો લગાવ્યો છે? 3 મીટર અને 5 સેમી. કેટલો લગાવ્યો છે? 3 મીટર 5 સેમી. બરાબર? તો લાંબી કૂદમાં કોણ જીત્યું? બરાબર? આપણે જોવાનું છે કે સૌથી વધારે કૂદકો કોને માર્યો છે? જુઓ, ટીનાએ 3.50, મીનાએ 4.5, રેહનાએ 4.50, અનુએ 3.5 અને અમીનાએ 3.35. તો આપણને ખ્યાલ આવી જ જાય છે કે સૌથી વધારે કૂદકો કોને માર્યો છે? રેહાનાએ. કોને? રેહાનાએ. બરાબર? તો આપણે લાંબી કૂદમાં કોણ જીત્યું? તો રેહાના. કોણ જીત્યું? રેહાના. બરાબર ને? કોણ જીત્યું? રેહાના. એને સૌથી મોટો કૂદકો માર્યો છે. બરાબર ને બાળ મિત્રો? હવે જુઓ, પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને વિજય થયેલા વિદ્યાર્થીના નામ સ્ટેન્ડ ઉપર લખો. ક્યાં લખવાનું છે? સ્ટેન્ડ ઉપર. તમને યાદ છે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 100 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર એ મીટરનો 100મો ભાગ. શું કહેવાય? એ મીટરનો 100મો ભાગ. 1 સેમીને આપણે શું લખી શકીએ બાળ મિત્રો? તો 1 સેમીને આપણે 0.01 મીટર બરાબર અથવા 1/100 મીટર પણ લખી શકીએ. બરાબર? હવે અહીં આપણે નીચેનાને 3, 1 અને 2. બરાબર? અહીં આપણને આવું આપેલું છે. જુઓ, 3, 1 અને 2. બરાબર? તો આપણે ઉપર જોયું એ પ્રમાણે સૌથી વધારે મોટો કૂદકો કોને માર્યો? તો રેહાનાએ. બરાબર? તો અહીંયા પહેલો નંબર કોનો આવે? રેહાનાનો. બરાબર? બીજો નંબર કોનો આવે? મીનાનો. કોનો આવે? મીના. બરાબર? અને ત્રીજો કોનો આવે? ટીનાનો. કોનો આવે? ટીનાનો. ખ્યાલ આવે બાળ મિત્રો? જેને વધારે ઊંચો કૂદકો માર્યો એનો પહેલો નંબર આવે. બરાબર ને? જેને સૌથી ઓછો માર્યો એનો ત્રીજો આવે. હવે અહીં આપણે મીટરમાં દર્શાવો. બરાબર? 3 મીટર 45 સેમી. તો એને આપણે શું લખી શકીએ મીટરમાં? 1 મીટરના સેન્ટીમીટર કેટલા? 100. તો દશાંશ ચિહ્ન પછી કેટલા અંક આવે? 2. તો આપણે શું લખી શકીએ? 3.45. શું લખી શકીએ? 3.45. 99 મીટરને લખવા શું લખીએ? 0.99. કેમ? 1 મીટરના સેન્ટીમીટર 100 છે. એટલે દશાંશ ચિહ્ન પછી 2 અંક આવે. એ જ રીતે 1 મીટર 5 સેન્ટીમીટર. તો શું લખીએ? 1.05. શું લખીએ? 1 મીટર 5 0.5 એટલે કે દશાંશ ચિહ્ન પછી 2 અંક આવે એટલે શું મૂક્યું? 0.5. બરાબર? ચાલો હવે તમે કેટલા વધી શકો છો? બરાબર? આપણે આ જોવાનું છે કે તમે કેટલા વધી શકો છો. બરાબર? અહીં જુઓ બાળ મિત્રો શું કર્યું છે? શ્વાસ
આ ભાઈ છે બરાબર, એમને શ્વાસ બહાર કાઢ્યા પછી બરાબર 1.2 મીટર એમની માપ હતું છાતીનું. શાનું? આ છાતીનું માપ લીધું છે શ્વાસ બહાર કાઢ્યા પછી બરાબર. અને આમને શું કર્યું છે બાળ મિત્રો? ઊંડો શ્વાસ લીધો છે. એટલે કે શ્વાસ લઈએ ત્યારે 1.2 મીટર બરાબર. આ રીતે ચિત્ર આપેલા છે. હવે આપણે શું કરવાનું છે? બંનેનો તફાવત શોધવાનો છે. તો બંનેનો તફાવત શોધવા આપણે શું કરવી પડે બાળ મિત્રો? બાદબાકી. શું કરવી પડે? બાદબાકી. કોની? 1.52 અને 1.82 માં મોટું કોણ? 1.82. તો 1.82 માઇનસ 1.52 બરાબર. તો 2માંથી 2 જાય 0, 8માંથી 5 જાય તો 3, દશાંશ ચિહ્ન અને 1. તો તફાવત કેટલો આવે બાળ મિત્રો? 1માંથી 1 જાય તો 0, 1માંથી 1 જાય તો 0. તો તફાવત કેટલો આવે બાળ મિત્રો? 0.30 મીટર. કેટલો આવ્યો? 0.30 મીટર બરાબર ને. કેટલો તફાવત આવ્યો? 0.30 મીટર. ઊંડો શ્વાસ લઈએ ત્યારે એની છાતીનું માપ વધ્યું અને શ્વાસ બહાર કાઢ્યો એટલે કેવું થયું? ઓછું થયું બરાબર ને બાળ મિત્રો. તો તમારે પોતે પણ આ ક્રિયા કરવાની અને તેનો તફાવત માપવાનો છે. હવે તમારે 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા વધુ 45 સેમી વધારવી છે. તમારે ઊંચાઈ 2 મીટર ઉપર પહોંચવા 45 સેમી જેટલું વધવાની જરૂર છે. તો દિનેશની ઊંચાઈ બરાબર. તો અહીં દિનેશની ઊંચાઈ મીટરમાં કેટલી હશે? બરાબર બાળ મિત્રો. તો અહીં આપણને આ ક્રિયા કરવા માટે એક દિનેશની તમારે 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા 45 મીટર વધારવી છે બરાબર. તો એની ઊંચાઈ કેટલી હશે? તો એ માટે આપણે શું કરવું પડે? ખ્યાલ છે બાળ મિત્રો? એ માટે આપણે શું કરવું પડે? 2 મીટરમાંથી 0.45 સેમી છે ને મીટર 2 એ શામાં છે? મીટરમાં. તો આપણે 2 મીટર 0 સેમી માઇનસ શું કરવું પડે? 0.45 શું કરવા પડે? બાદ કરવા પડે. તો આપણને મળી જાય બરાબર. કેટલી હાઈટ કરવી પડે? અહીંયાથી લીધો 10 અહીંયા 1, 9 અને અહીંયા 10. 10માંથી 5 જાય તો 5, 9માંથી 4 જાય તો 5 બરાબર અને 1. તો કેટલી કરવી પડે? 1 મીટર અને 55 સેમી કરવી પડે. 2 મીટરમાંથી 0.45 બાદ કરો તો તમને જવાબ મળી જાય. ખ્યાલ આવે ને બાળ મિત્રો? તો તમારે પણ આ રીતે તમારી હાઈટ ઊંચાઈ કેવી રીતે થાય એ પણ તમે આ રીતે બાદબાકી કરી અને તમારે તમારી એટલી હાઈટ કરવા કેટલું વધવું પડે એ પણ તમે માપી શકશો. ખ્યાલ આવે ને બાળ મિત્રો હવે તમને?